પહેલાં તો સૌથી પહેલાં જે 4500 M³ જે રાપ છે સ્ટ્રક્ચર પ્રમાણે જે પ્રમાણે ડિઝાઇન આવેલી હોય એ રીતના ભરાઈ નક્કી કરીને 3 કંપનીઓને, પહેલાં તો 5 કંપનીઓને બોલાવવામાં આવી, પછી 3 કંપનીઓને ઓર્ડર આપ્યો જેની પાસે પ્લાન્ટ વધારે હતા એ લોકોને બોલાવીને રાપનું પ્લાનિંગ કર્યું. તો એડવાન્સ છે, હિન્દુસ્તાન છે ને ફર્સ્ટ ચોઇસ કરીને છે, ત્રણેય કંપનીઓને ટોટલ 5 પ્લાન્ટ ઉપરથી 5 પંપ દ્વારા આખો રાપ ભરવામાં આવ્યો. જે આરએમસી છે એ સ્ટ્રક્ચર એન્જિનિયરના કહેવા મુજબ 40 M³ 40 ડિઝાઇનનો માલ આપણે યુઝ કરેલો છે. કોન્ક્રીટનું ટેમ્પરેચર એક તો જે પ્લાન્ટ ઉપરથી જે આવે છે એની અંદર થર્મોમીટરથી પહેલાં ગ્રેડ બધા નક્કી થયા મુજબ ટેમ્પરેચર પહેલાં એનું ટેસ્ટ ટ્રાયલ કરીને એના પછી અહીંયા જ્યારે એકચ્યુઅલ સાઇટ ઉપર નાખવામાં આવે છે તો ત્યાંથી ચેક કરીને આવીને પછી અહીંયા ચેક થાય છે. ત્યારે આપણે જ્યારે એક લેયર 2 લેયરમાં ભરવાનું નક્કી થયેલું છે, એટલે કે 1800 mmનો રાપ છે એની અંદર પહેલાં 900 mmનું રાપ ભરીશું, પછી ફરીવાર 900 mmનું ભર. જ્યારે જોઈન્ટ પડે છે ત્યારે SBR કેમિકલ જે છે તો એ કેમિકલ નાખીને પછી એનું જોઈન્ટનું કામ કરીને આગળ કામ કરીએ છીએ. એકચ્યુઅલીમાં બિલ્ડિંગનો જે લોડ છે ને એ રાપ ફૂટિંગની ઉપર આખો લોડ લેવામાં આવે છે અને જે ફૂટિંગનો લોડ છે એ તો બેઝિક સરફેસ જમીન ઉપર જ લઈ લઈએ છીએ. આ રાફની અંદર લગભગ 650 ટનની આસપાસ, 600 થી 650 ટનની અંદર યુઝ થયેલું છે લોખંડ.